મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ। તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો લોકો કહી રહ્યા છે કે રાતોરાત ચેતર વસાવા બહાર આવ્યા। તો શું છે આ વિડીયોની હકીકત, મારા ભાઈઓ આપણે જાણીશું આ વિડીયોમાં। મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે 13 ઓગસ્ટના રોજ ચેતર વસાવાના કેસની મિત્રો સુનાવણી થવાની હતી, ત્યારે મિત્રો તેમનો 50મો નંબર હતો અને કોર્ટમાં તેમનો નંબર પણ આવ્યો। ત્યારે મિત્રો સરકારી વકીલ અને ચેતર વસાવાના વકીલ દ્વારા મિત્રો બંને સામસામે દલીલો કરી, ત્યારે સરકારી વકીલે મિત્રો કોર્ટ પાસે જે એફિડેવિટ માટે મિત્રો વધુ સમય માંગતા કોર્ટે મિત્રો હવે પછી તેમના કેસની સુનાવણી 28 ઓગસ્ટ બાદ એટલે કે 15 દિવસ પછી રાખવામાં આવી છે। ત્યારે મિત્રો લોકોમાં અત્યારે નિરાશ થઈ ગયા છે, કેમ કે ચેતર વસાવાને મિત્રો તારીખ ઉપર તારીખો આપી રહ્યા છે। ત્યારે અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેની હકીકત તમને જણાવી દઈએ તો મારા ભાઈઓ આ વિડીયો અત્યારનો નથી, પહેલાં પણ ચેતર વસાવા જ્યારે જેલમાં ગયા હતા ત્યારે મિત્રો ચેતર વસાવાને જામીન મળ્યા હતા અને એના પછી તેઓ મીડિયા સમક્ષ બોલ્યા હતા કે નામદાર કોર્ટે મને જામીન આપ્યા છે, એનો આ મારા ભાઈઓ વિડીયો છે। આવો કોઈ પણ પ્રકારનો વિડીયો મિત્રો જોઈ તમારે સાચું માની લેવું નહીં, આ મિત્રો વિડીયો પહેલો છે અને ખોટો છે। તો બસ મારા ભાઈઓ આટલો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે।